Craving something tasty and healthy? So today we are making powerhouse dry fruit સુખડી. એનર્જી બારનો દેશી વર્ઝન પરફેક્ટ છે કિડ્સ, જીમ લવર્સ અને સ્વીટ જે લવર્સ હોય એના માટે, અને 100% મોઢામાં મૂકતા ઓગળી જાય એવી સુખડી બનવાની છે. જો તમને મારી આ સુખડીની રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે ફ્રેન્ડ્સ આપણે ડ્રાયફ્રૂટ લેવાના છે. એમાં મેં અત્યારે અખરોટ લીધી છે 2, 3 ચમચી કાજુ લીધા છે, 2 ચમચી પિસ્તા, 2 ચમચી બદામ. આ બધાને લો ફ્લેમ પર ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. તમને આમાં જે ડ્રાયફ્રૂટ્સ એડ કરવા હોય એ કરી શકો છો. તમને જે ડ્રાયફ્રૂટ સ્કીપ કરો એ બી કરી શકો છો. એને ઠંડા થવા દેવાના. ઠંડા થઈ જાય ત્યારબાદ મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાના છે. મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લીધા બાદ એને પલ્સ પર ગ્રાઇન્ડ કરી અને આ રીતનો દરદરો પાવડર રેડી કરી લેવાનો છે. હવે ફ્રેન્ડ્સ આપણે એ જ પેનમાં 2 ચમચી શુદ્ધ દેશી ઘી લેવાનું છે. ઘી સરસ ગરમ થઈ જાય ત્યારબાદ 1 બાઉલ ઘઉંનો લોટ છે. આપણે રોટલી બનાવવામાં ઘઉંનો લોટ યુઝ કરીએ છીએ એ જ લોટ લેવાનો છે. એને ઘીમાં એડ કરી દેવાનો છે. હવે લોટને બરાબર શેકવાનો છે. આમાં પેશન્સની ખૂબ જ જરૂર છે, કારણ કે લોટ એકદમ સરસ એવો શેકાશે તો જ આપણી સુખડી પરફેક્ટ બનશે. એટલે પેશન્સલી આપણે આ લોટને સરસ એવો અરોમા આવે ત્યાં સુધી શેકવાનો છે. ફ્રેન્ડ્સ અત્યારે આપણે 2 ચમચી ઘી એડ કરેલું હતું, અત્યારે મેં ફરી 1 ચમચી ઘી એડ કર્યું છે. એટલે ટોટલ આપણે 1 બાઉલ લોટ સામે 3 ચમચી ઘીનો યુઝ કર્યો છે, અને રૂમ ટેમ્પરેચરવાળા ઘીનું મેઝરમેન્ટ આપ્યું છે મેં. હવે અગેન ઘી અને લોટને બરાબર મિક્સ કરી લઈશું. સુખડીનો અસલી મેજિક તો આ સ્ટેપમાં જ છે. જેમ લોટ શેકાશે એમ સુખડી એકદમ મેજિકલ બનશે. હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે લોટ આપણો એવો સરસ શેકાઈ રહ્યો છે. ત્યાં સુધી આપણે આ રીતને એક વાસણને ઘીથી ગ્રીસ કરી લઈશું, જેમાં આપણે સુખડી પાથરવાની છે. હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા લોટનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે અને આ રીતે બબલ્સ આવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. એટલે આપણે જે આ ડ્રાયફ્રૂટનો પાવડર કર્યો હતો એડ કરી દઈશું. આપણે ડ્રાયફ્રૂટનો પાવડર અત્યારે એડ એટલે કર્યો છે કારણ કે ડ્રાયફ્રૂટ આપણે ઓલરેડી શેકેલા છે, એટલે એને વધારે શેકવાની અત્યારે જરૂર નથી. જો તમે કાચા ડ્રાયફ્રૂટનો પાવડર લેતા હોય તો તમારે ઘઉંનો લોટ એડ કર્યો એ જ વખતે ડ્રાયફ્રૂટનો પાવડર બી એડ કરી દેવાનો રહેશે અને બંનેને જોડે શેકી લેવાનું. હવે આપણે સુખડીને 100% પોચી કરવાની ટેકનિક એટલે કે આપણે અડધી ચમચી જેટલું દૂધ એડ કરીશું. એમાં દૂધ એડ કરીને બધું સરસ મિક્સ કરી લઈશું. હવે ફ્રેન્ડ્સ આપણું સરસ એવું બધું મિશ્રણ શેકાઈ ગયું છે, એટલે ફ્લેમ ઓફ કરીને આપણે 1 બાઉલ જેટલો ગોળ સમારેલો એડ કરી દેવાનો છે. તમે સમારેલા ગોળની જગ્યાએ જે રેડીમેડ જેગરી પાવડર આવે છે એ બી આમાં એડ કરી શકો છો. હવે આપણી ઘી ગરમ છે, વાસણ બી ગરમ છે, એટલે આપણે આ ગોળ એવો સરસ એવો મેલ્ટ થઈ જશે. પીસીસ ના રહે ગોળના એ વાતનું ચોક્કસ ધ્યાન રાખીશું. તો ફ્રેન્ડ્સ આપણો ગોળ બી સરસ મેલ્ટ થઈ ગયો છે, એટલે આને આપણે જે ગ્રીસ કરેલી પ્લેટ હતી એમાં આ મિશ્રણ લઈ લઈશું. હવે ફ્રેન્ડ્સ આપણે આ રીતની ફ્લેટ સરફેસવાળી વાડકી લઈ અને એને આ રીતે પ્રેસ કરી અને બધી જગ્યાએથી ઇક્વલ કરી લઈશું. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મેં ઇવનલી બધે સ્પ્રેડ કરી દીધું છે. હવે કોપરુંને કેવી રીતે ભૂલાય, તો હું અત્યારે કોપરું એડ કરી રહી છું. એની ઉપર તમે ખસખસ બી અત્યારે એડ કરી શકો છો. હવે થોડું ઠંડુ થવા દઈશું અને થોડું ઠંડુ થઈ જાય
ત્યારબાદ આપણે આ રીતે એમાં કટ મૂકી દઈશું. આપણે એને પૂરેપૂરું ઠંડુ નથી થવા દેવાનું, થોડું ગરમ થોડું ઠંડુ હશે એ ટાઈમ પર જ આ રીતે કટ મૂકી દેવાના છે. અત્યારે એને સ્ક્વેર શેપ આપી રહી છું, તમે ડાયમંડ શેપ બી આપી શકો છો, તમે એનર્જી બારની જેમ લાંબા શેપ બી આપી શકો છો. હવે 20 થી 25 મિનિટ ઠંડુ થઈ ગયા બાદ તમે આ સુખડીને એરટાઇટ કન્ટેનરમાં વીક સુધી સ્ટોર કરી શકો છો. તો આ પાવર હાઉસને ચોક્કસથી ઘરે બનાવશો અને કેવી બની સુખડી મને કોમેન્ટમાં જણાવજો. હવે બીજી રેસીપી સાથે ફરી મળીશ. બાય, ગુડ બાય.